ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને દુનિયાભરમાં એક ડર જે છે એ જોવા મળી રહ્યો છે કે શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના ભડકારા છે એના ઈંધાણ છે. ઘણા બધા દેશો જે છે એ હાલ એક ડર હેઠળ જીવી રહ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા અને આસપાસના જે દેશો છે, ખાસ કરીને મિડલ એશિયાના જે દેશો છે, ત્યાં તો પરિસ્થિતિ જે છે એ ખૂબ વણસી ગઈ છે. જે એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે, ઘણી ગંભીરતા જે છે એને સ્પષ્ટ કરી રહ્યા છે. પરંતુ શું આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ જઈ શકે છે તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. અને ખામનેઈના મૃત્યુના સમાચાર સામે આવતા આ જે યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે વધુ ગંભીર અને વધુ ગહેરા બનતા જઈ રહ્યા છે. ત્યારે આના વિશે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારત પર શું અસર પાડી શકે છે, વિશ્વ પર તેની શું અસર થઈ શકે છે, આજે દેશો છે એ દેશના લોકો પર તેની શું અસર થઈ શકે છે, આપણા ભવિષ્ય પર તેની શું અસર થઈ શકે છે. ઘણા બધા વિષયો છે, ઘણા બધા પ્રશ્નો હાલ આ જે યુદ્ધ છે એને ઊભા કર્યા છે. આ દરેક પ્રશ્નોને લઈને આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે. આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી. સુનિલભાઈ, BSI ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો અત્યારે જે ઈરાન ઇઝરાયલના જે સમાચારો સામે આવી રહ્યા છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ ભયાનક અને હૈયું હચમચાવી દેનારા દ્રશ્યો છે. સૌથી પહેલા તો એક થોડું બેકગ્રાઉન્ડ આપણી પાસેથી મારે જાણવું ને સમજવું છે, પછી આપણે આગળ ચર્ચા કરીએ. બિલકુલ, એટલે મેં કહ્યું એમ અમેરિકા અને ઇઝરાયલના જે 4 એજન્ડા છે એમાંનું પહેલો રેજીમ ચેન્જ છે. બીજું એમના જે નવી સત્તા ત્યાં નીમવી જે એમને અનુકૂળ એ ત્યાં. બીજું ત્યાંનું જે ઓઇલના ને જે બાકીના છે એ ઉપર કબજા મેળવવા. અને ઇઝરાયલને ભવિષ્યમાં કોઈ એ દેશ તરફથી અને આજુબાજુના દેશો તરફથી જે કોઈ ચેલેન્જીસ છે એ ઘટાડી શકાય એ માટે એના મુખ્ય 4 એજન્ડા ઉપર આ આખું યુદ્ધ કરવાનું કારણ એ હતું. અને મોટા ભાગે એમાં પ્રથમ કારણ કે આયાતોલા ખોમેની ગઈકાલે રાત્રે 3 વાગ્યે એમની હત્યા થઈ ગઈ છે એવું ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કીધું. અને ઈરાનમાંથી પણ એમના લશ્કરી શાસકો દ્વારા એમને સમર્થન મળી ગયું છે અને એના અનુસંધાને લગભગ એનો સ્વીકાર થઈ ગયો છે. એટલે એ વસ્તુ પતી ગઈ છે. બીજું, ઈરાનમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે અને આજના તબક્કે અત્યારે ઈરાને પણ વળતા હુમલા કર્યા છે. એમાં અમેરિકાએ જે એરબેઝ નો ઉપયોગ કર્યો છે મિડલ ઇસ્ટના કન્ટ્રીઓનો, એ તમામ દેશો ઉપર ઈરાનના મિસાઇલ્સ હુમલા થઈ રહ્યા છે. અને તમે જોતા હશો કે દુબઈનું જેને આઇકોનિક કહેવાય અલ બુર્જ ખલીફા અને એની આજુબાજુના વિસ્તારમાં પણ મિસાઇલ હુમલા થયા છે, એરપોર્ટ ઉપર હુમલા થયા છે. એવી જ રીતે કુવૈતથી માંડી અને યુએઈના અન્ય વિસ્તારોમાં મિસાઇલ હુમલા સતત ચાલુ છે. અને આખું ચિત્ર એવું છે કે કદાચ ઈરાન જીતે નહીં તો પણ એ અત્યારે ઈરાક અને અમેરિકાને ક્યાંક સરપ્રાઈઝ કરી રહ્યું છે. અને ખાસ કરીને જે દેશોએ નોર્થ ઇસ્ટના જે દેશો છે, મિડલ ઇસ્ટના જે દેશો છે, જેમણે અમેરિકા અને ઈરાકને મદદ કરી છે, એમના સૈન્ય સિવાયના વિસ્તાર એટલે નાગરિક વિસ્તારમાં હુમલા કરી ત્યાંની પ્રજામાં એક મેસેજ દે છે કે તમારા રાષ્ટ્રને એ દબાણ કરો કે ઈરાક અને અમેરિકાને મદદ ન કરે. અને જે આજુબાજુના 6 થી 9 જે મુસ્લિમ દેશો છે ત્યાં પણ હુમલા થયા છે. તમે જેમ વાત કરી યુએઈ સહિતના જે દેશો છે, તો ત્યાં હુમલા થવાનું શું કારણ? મેં કહ્યું એમ અમેરિકાએ એ દેશોમાં અમેરિકન બેઝ રાખ્યો છે, એટલે એનો સૈન્યના બેઝ રાખ્યા છે. ત્યાં એમના મિલિટરી સ્ટેશનો છે. કારણ કે અમેરિકાથી ઈરાન ઉપર હુમલો કરવા માટેનું જે ફ્યુઅલિંગ થી માંડીને મિસાઇલ બધું છે એ દૂર પડી જાય. એટલે જે રીતે અમેરિકા આખા વિશ્વના દેશોમાં જ્યાં જ્યાં એમના દરિયાઈ વિસ્તારો હોય ત્યાં એમના નૌકા મથકો બાજુમાં ઉભા કરે છે, એમની સાથે એમના એરબેઝ હોય છે. અને એમનો સુપર પાવર છે તો આખા વિશ્વમાં જાણીતો છે. તો ક્યાંક ને ક્યાંક આ જે દેશો છે એમણે ઈરાનની વિરુદ્ધ જઈ અને અમેરિકા સાથે અને ઈરાક સાથેના
જે ટાઈઅપ કરેલા કરારો હતા એમનું અત્યારે એમને એમ હતું કે અમેરિકા સાથે આપણે આવું કરવાથી આપણી સુરક્ષા વધી જશે, પરંતુ આજે ખાસ કરીને એ 6 દેશો છે, જેમાં ખાસ કરીને કુવૈત આવે છે, યુએઈ આવે છે, ઓમન આવે છે. એ બધા દેશોમાં ક્યાંક ને ક્યાંક હુમલાઓને કારણે, ખાસ કરીને નાગરિક વિસ્તારોમાં હુમલાને કારણે એક ભયનું વાતાવરણ ફેલાયું છે, અને એનો સંબંધ સીધો ભારતને છે. એ આપણે આગળ વાત કરીએ. જી, નીતિ, તો એમનો શું સંબંધ છે એ પણ તમે આગળ વાત કરો. આપણને ખ્યાલ જ છે કે ભારતમાંથી મોટા પાયે મિડલ ઈસ્ટમાં નોકરિયાતો જાય છે, અને એ મોટા ભાગે આ 6 દેશોમાં થઈને અંદાજે 1 કરોડ ભારતીયો ત્યાં નોકરી કરે છે અથવા બિઝનેસ કરે છે. દુબઈ તો ભારતનું અત્યારે એવું કહેવાય છે કે બીજું મથક છે. દુબઈમાં તો અમદાવાદ કે મુંબઈ થી 2-2.5 કલાકના અંતરે પહોંચી જવાય જાય. તો ક્યાંક તો દેશના એક છેડેથી બીજા ગુજરાતના અમદાવાદ થી બેંગ્લોર જવું હોય તો પણ 2-2.5 કલાકનો તમારે સમય જોતો હોય. તો દુબઈ એક ભારતનું બીજું ઘર થઈ ગયું હતું. બિઝનેસ, રિયલ એસ્ટેટ, ટ્રેડ, ગોલ્ડ, જ્વેલરી અને પછી આ ઓઇલ સાથેનું લેબર. તો 1 કરોડ લોકો ભારતીય છે. તો એમને ક્યાંક આ આપણે વોર્નિંગ સમયસર નથી આપી, કારણ કે યુદ્ધ તો ઘણા સમયથી મંડરાયેલું હતું. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ઇઝરાયલની મુલાકાતેથી પરત આવ્યા ને 24 કલાકમાં હુમલા થઈ ગયા. તો ક્યાંક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે બને છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે આખી બાબત છે એને એક રીતે આપણે બચાવી શકીએ છીએ, પરંતુ આપણા 1 કરોડ ભારતીયો છે એ અત્યારે ભયમાં અને વિમાની સેવાઓ વગર વિદેશની ધરતી ઉપર પોતે મદદ માંગી રહ્યા છે. જી, અત્યારે સોશિયલ મીડિયામાં પણ એક ઘણો બધો આખો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પીએમ મોદી આવ્યા પછી હુમલાઓ શરૂ કરવામાં આવ્યા, એટલે હુમલાને ડીલે કદાચ કરવામાં આવ્યો. પણ મારો આગળનો પ્રશ્ન પણ એ જ હતો કે શું આ અચાનક કરવામાં આવેલો હુમલો છે કે બધું છે, ઘણા સમયથી આનું બધું પ્લાનિંગ થઈ રહ્યું હતું, છાના છુપા ક્યાંક પણ થઈ રહ્યું હતું પ્લાનિંગ? આમ જુઓ ને તો જીઓ પોલિટિક્સ જે જાણતા હોય અને આંતરપ્રવાહો જાણતા હોય ને એમને આ હુમલાથી ખાલી સવાલ શું હોય એમાં કે કોઈ અનુકૂળતાઓ 24-48 કલાકની આવી ડિપ્લોમેટિક અનુકૂળતા હોય એ બરોબર છે, પરંતુ ચાઇનાને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવા, ચાઇનાના ઓઇલના જે પ્રવાહો છે એ ક્યાંક ને ક્યાંક રોકવા માટે અમેરિકા સતત પ્રયત્ન કરી રહ્યું છે. વેનેઝુએલા ને જ્યારથી ત્યાં સત્તા કબજો અમેરિકાએ કર્યો અને અમેરિકાએ ભારત સાથે રશિયાનું ઓઇલ બંધ કરાવી અને વેનેઝુએલાનું ઓઇલ લેવાના કરાર કર્યા, એક સ્ટ્રેટેજિક મુવમેન્ટ હતી. એ જ રીતે ચાઇના સૌથી સસ્તું તેલ છે એ ઈરાનથી પણ ખરીદતું હતું. ચાઇનાની ખરીદી વિશ્વના 3 મોટા દેશો સાથે છે. એક રશિયા સાથે છે. રશિયાનું એનું આપણા કરતા પણ ઓઇલ ઇમ્પોર્ટ બહુ મોટું છે, અને બંને મિત્ર રાષ્ટ્રો છે અને બેનો સ્ટ્રેટેજિક વિચારધારા છે એ સામ્યવાદી વિચારધારા હોવાથી એનું ટાઈઅપ અને જીઓપોલિટિકલ અને પાછા ટાઈઅપ અત્યારે બધું બંને જ શાંત છે. શાંત છે. તો તમે એનું ઇન્ડિકેશન એ કહી શકો કે આયાતોલ્લા ખોમેની ક્યાંક ને ક્યાંક રશિયા અને ચીન ઉપર મુસ્તાક હતા કે અમે મુશ્કેલીમાં આવશું તો ક્યાંક ને ક્યાંક આ દેશો અમને રક્ષણ પૂરું પડશે, બંને દેશો. પરંતુ એ નથી બન્યું. ખુદ રશિયા છે એ આ 3 વર્ષથી યુક્રેનમાં અટવાયેલું છે. ભારત છે રશિયાની સાથેના ઓઇલના કરારો બંધ કરી અને અમેરિકા સાથે જોડાય છે. તો ક્યાંક ને ક્યાંક અમેરિકાની સુપ્રીમસી ટ્રમ્પના રાજ્યમાં ફરીને જોય છે, અને ટ્રમ્પે છેલ્લા 4 થી 5 દેશોના હુમલા કર્યા એની તમે તારીખો જુઓ તો એ વોર મોંગરિંગ જેને કહેવાય કે યુદ્ધખોર એક શાસક તરીકે એમણે ગાઝા પટ્ટી છે, એમણે વેનેઝુએલા છે, એમણે લેબેનોન છે, એમણે ઈરાનમાં પેલા B2 બોમ્બર મોકલીને પેલા અણુ મથકો એમના સાફ કર્યા, ફરીના એ ઈરાન ઉપર જ. તો ક્યાંક ને ક્યાંક એ આખા વિશ્વના, મેં 3 બાબતો તમને શરૂઆતમાં વાત કરીને કે એક સમય રમઝાનનો મહિનો છે, એ ઇસ્લામિક માટે એક બહુ ખૂબ જ મહત્વનો પાક મહિનો છે. ત્યારે જ ઇસ્લામિક દેશો અંદરો અંદર એક ઇસ્લામિક દેશોથી બીજા દેશમાં મિસાઇલો છૂટે છે, અને ઇસ્લામિક નાગરિકો હજી હતાહતના સમાચારો નથી એવા ઇસ્લામિક દેશોમાંથી, પણ એમની પબ્લિક પ્રોપર્ટી એમને અને વિમાની મથકો એમને નુકસાન શરૂ થવા માંડ્યું છે ઈરાનના વળતા હુમલામાં. તો એક વસ્તુ આ જ્યારે રમઝાન મહિનો છે ત્યારે એક બાજુ અહીંથી તાલિબાન શાસન એટલે અફઘાનિસ્તાનની સરહદેથી પાકિસ્તાન ઉપર હુમલા થાય છે, અને પાકિસ્તાન અને ક્યાંક ને ક્યાંક અફઘાનિસ્તાન વચ્ચે એક યુદ્ધ જ ચાલી રહ્યું છે.
બીજી બાજુ અહીંયા ઈરાક અને અમેરિકા છે એ મિડલ ઈસ્ટમાં યુદ્ધ કરી રહ્યું છે. ત્રીજી બાજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો તમે વિશ્વ અત્યારે ખૂબ જ અનિશ્ચિતતાઓમાંથી જાય છે અને એના પેરાડોક્સ છે, જેની વિરોધિતા કહેવાય ને, ખૂબ જ આશ્ચર્યજનક છે. ભારત છે એ ઇઝરાયલને મદદ કરે છે અને ઈરાનનું પણ મિત્ર. ઈરાન આયતોલ્લા ખોમેની વિશે એવું કહે છે કે ભારતના ઉત્તર પ્રદેશ સાથે બિલોંગ છે, એનું જન્મ વતન. અને એક વખત તો એના બહુ ગુણગાન પણ ગવાયા હતા કે ઈરાન સાથેના આપણા સંબંધ, ઈરાની રેસ્ટોરન્ટની વાતો થાય છે. આપણે હજુ મુંબઈની ઈરાની રેસ્ટોરન્ટ છે એ વિશ્વવિખ્યાત છે. તો એ કલ્ચરલ રિલેશનની વાત થતી હતી. અને આપણે ઇઝરાયલનો પ્રવાસ આપણા વડાપ્રધાન પૂરો કરીને આવે છે, 24 કલાકમાં આટલા મોટા હુમલાઓ થાય છે. એમાં ઈરાનના વડા જે ખૂબ જ તાકાતવાર નેતા તરીકે જાણીતા હતા, એમની પણ હત્યા થઈ જાય, એમના પરિવારના સભ્યોની હત્યા થઈ જાય. તો આખી ઘટનામાં એ છે કે તાલિબાન એટલે કે અફઘાનિસ્તાન છે એ પણ ઇઝરાયલ સાથે સંબંધ ધરાવે છે અને અહીંયા પાકિસ્તાન ને અમેરિકા મદદ કરે છે યુદ્ધમાં. તો કેટલી વિરોધિતાઓ, કે કદાચ માનો ને કે કોઈ એક ન્યૂઝ ચેનલ કે કોઈ એક દેશ પણ ન સમજી શકે ને, એટલી કોમ્પ્લેક્સ સ્થિતિમાં વિશ્વ અત્યારે આવી ગયું છે. અને આ યુદ્ધ છે ક્યાંક ને ક્યાંક તમે કહી શકો કે અમેરિકા પ્રેરિત આખી ઘટના છે. અને વિશ્વ જે બે ધ્રુવોમાં અને બે પાવરમાં, સુપર પાવરમાં વેચાયેલું હતું ને, એમાં અમેરિકા હવે એની સુપ્રીમસી જેને કહેવાય કે પુરવાર કરવા તરફ જઈ રહ્યું એવું લાગે છે. અને આ યુદ્ધ પણ હજી 2 દિવસ કે 3 દિવસમાં તો નહીં સમાય. જે રીતે ઈરાનને સાફ કરવાનું છે, એટલે ઈરાનનું લશ્કરી શાસન એટલે કે એનું ખજાનો, એમની પાસે વિશ્વમાં સૌથી વધારે મિસાઇલો છે, અમેરિકા કરતા પણ વધારે. એ સાફ કરવાનું છે, જેથી ભવિષ્યમાં એની સૈન્યની તાકાત છે એની કમર તૂટી જાય. બીજું, ત્યાં રિજીમ ચેન્જ કરવાનું છે. રિજીમ ચેન્જ કરવામાં એની પ્રજા જ્યારે, જે ટ્રમ્પે ઓલરેડી અપીલ કરી દીધી કે તમે બહાર આવો, એટલે જે સુધારાવાદી કહેવાય, જીન્સ કલ્ચર કહેવાય, એવું ઇસ્લામિક આખું યુદ્ધ છે એ બહાર પણ આવ્યું હતું. પરંતુ જ્યારે હુમલામાં લગભગ 100 કે 200 શાળાઓના વિદ્યાર્થીઓ છે એના મૃત્યુ થયા અને કુલ 6,000 ઈરાનીઓના મૃત્યુ થયા ને, તો ત્યાં અત્યારે પ્રવાહી પરિસ્થિતિ થઈ ગઈ છે. જ્યારે દેશમાં તમે આંતરિક વિરોધ કરતા હો ત્યારે બીજા જૂથોમાં વેચેલા, પણ પોતાના બાળકો મરે અને એ પણ રાજકારણને કારણે બે દેશોના મળતા હોય, તો કોઈ દેશના જે ટેમ્પરરી એક પ્રવાહ હોય ને કે પોતાના દેશના શાસકોની વિરુદ્ધનો, એની બદલે એક રાષ્ટ્રવાદ એમાંથી પેદા થાય. તો એ સ્થિતિમાં હવે એક વાત એવી આવે છે કે ખોમેનીના પુત્ર છે એ અત્યારનો આ શાસનની ધુરા સંભાળે. અને બીજી બાબત એવી છે કે ટ્રમ્પે તૈયાર કરેલ તેની લશ્કરી વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક આગળ આવે અને એ લોબી છે એ ઈરાનનો કબજો લઈ લે તો અમેરિકા માટે ત્યાં સેફ પેસેજ થઈ જાય ને એક વધુ વિશ્વનો એક દેશ છે એ એમના ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કબજામાં આવી જાય. અને સુનિલભાઈ, જે રીતે તમે વાત કરી કે ઘણી બધી વાતો થઈ રહી હતી, આ બધી ઘણી બધી વાતોમાં એક વાત હતી પીસ ડીલની. તો આ પીસ ડીલની વાતો વચ્ચે આ પ્રકારે આ હુમલો કઈ રીતે જુઓ છો? પાર્ડન, શેની વાત? પીસ ડીલ. એ આખી બાબત છે ને એ ક્યાંક ને ક્યાંક વિશ્વમાં સૌથી મોટી વાત અત્યારે ઇકોનોમિક પાવરની છે. અને તમે જ્યારે આપણા બ્રિક્સ આંદોલન ચાલે છે અને ડોલર સામે વૈકલ્પિક રૂપિયો ઉભો કરવાની વાત હતી, એ વૈકલ્પિક રૂપિયો એટલે વૈકલ્પિક કોઈ પણ કરન્સી કરવાની જે વાત હતી, તો અમેરિકાનો ડોલર નબળો પડે તો અમેરિકા નબળું પડે. અને અમેરિકા જે સુપર પાવર છે એ ન રહે અને ભવિષ્યમાં વિશ્વમાં સત્તાની નવી ધરી બને, જેમાં ઇનડાયરેક્ટલી રશિયા અને ચીન અને ત્રીજું ભારત છે એ ક્યાંક ને ક્યાંક ઉભરી આવે, એ માટે આખી વાત છે એ આ રીતે ચાલી રહી છે. પડદા પાછળ એક જ વસ્તુ છે કે અમેરિકા અત્યારે એમની ટોટલ 34 ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમી છે ને એનાથી વધારે દેણું ધરાવે છે. અને કોઈ પણ સંજોગોમાં અમેરિકાના અત્યારના પ્રમુખ જે ટ્રમ્પ છે એ જે માગા લઈને આવ્યા છે, મેક અમેરિકા ગ્રેટ અગેન, એ અમેરિકનોને અત્યાર સુધી આકર્ષતી બાબત હતી કે ના, અમેરિકા સ્ટ્રોંગ છે, તમે સ્ટ્રોંગ હો તો તમારે તમારાથી નીચેના માણસો દેશોથી દબાવવું ન જોઈએ અને અમેરિકાએ નુકસાનીના સોદા ન કરવા જોઈએ. એ જે વિચારધારા ચાલતી હતી ને, એ વિચારધારાને અત્યારે એના અંતિમ ચરણ ઉપર આવી છે, એટલે કટ્ટરવાદ ઉપર આવી ગઈ છે. અને એટલે જ એક દેશ ઉપર હુમલા થાય છે અને ઓઇલ પાવર તોડવાની આખી રમત ચાલી રહી છે. અને રૂપિયો અને બીજી કરન્સી છે એની સામે ડોલર છે એને વધુ ને વધુ મજબૂત કરવા અમેરિકન
જે ટ્રેઝરી છે ને વધુ મજબૂત કરવા, ટેક્સની આખી જે ટેક્સ ટેરિફ ઊભી કરેલી છે, બધા દેશોને ફરજિયાત ટેક્સ ટેરિફમાં લઈ લીધા અને હથિયારો ખરીદવાના ફરજ પાડી, તો એ આખું રાજકારણ છે એ અમેરિકા આધારિત છે. અને ઈરાકની લોબી છે અને ઈરાક સામે અમેરિકાના પ્રમુખ પણ ચૂકે ચા ન કરી શકે. એટલે કે યહૂદીઓનો જે પાવર છે ને એ અમેરિકન ઇકોનોમીમાં અને અમેરિકન પોલિસી મેકિંગમાં ખૂબ સુપર પાવર છે. એટલે ઇઝરાયલને વધુ સલામત બનવા અને ઇસ્લામિક પાવરને ગમે તેમ કરીને મારી હટાવવા માટેનું આ એક પાછળનું એજન્ડા હોઈ શકે. જી. અને સુનિલભાઈ, બીજો એ પણ પ્રશ્ન થાય કે ઈરાનની અંદર જે પરિસ્થિતિ શિયા અને સુન્ની જે મુસ્લિમો જે બે સમુદાય હતા એ બંને વચ્ચેની આંતરિક લડાઈ શું એમને કદાચ ક્યાંય નડી ગઈ હશે? નહીં, એ છે ને એનો ઉપયોગ કરવામાં, એને વેપનાઇઝેશન ઓફ રિલિજિયસ કહેવામાં આવે છે. કે કોઈ ધર્મને અંદર તમારે ઇન્ડિયામાં પણ ચાલતું હોય છે, જનરલ કેટેગરી ને ઓબીસી ને બીસી ને, એ આપણે હિન્દુઓની અંદર ડિવિઝન માટેનું એક છે ને એક લેફ્ટ ટૂલ્સ તરીકે પણ જોવામાં આવે છે. અને એમાં એવું છે કે ક્યાંક ને ક્યાંક વિશ્વમાં કોઈને કોઈ રીતે આવી વિચારધારાઓની લડાઈ હોય છે. ક્રિશ્ચિયનોમાં પણ જુદા જુદા ક્રિશ્ચિયન બે પ્રકારના હોય છે. એ જ રીતે યહૂદીઓ છે એ પણ એક પોતાની આખી છે, બહુ માઇનોરિટી કોમ છે, પણ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે. એટલે એમના જે રૂટ્સ છે સ્ટ્રોંગ છે. તો શિયા સુન્નીનો જે વાત છે એ વેપનાઇઝેશન તરીકે ઉપયોગ થાય છે. બાકી શિયા મુસ્લિમો છે એ પણ શિયા મુસ્લિમો સામે જ્યારે પોતાના હિતની વાત હોય ત્યારે આવી જાય છે. પરંતુ આને બહુ જેને આપણા સામાન્ય વાંચકો દર્શકો માટે આપણે કહીએ ને તો સૌ વિસ્તૃત રીતે એવું જોવું જોઈએ કે અમેરિકા અને ઇઝરાયલ છે એ બંને અત્યારે સુપર પાવર બનવા તરફ જઈ રહ્યા છે. અને ઇઝરાયલ છે એના યુદ્ધમાં અમેરિકા સીધું કૂદી પડ્યું છે અને રશિયા અને ચીન એ એમની જગ્યાએથી હજુ આગળ નથી આવ્યા. હા, ઈરાની આ યુદ્ધની વચ્ચે એક મિસાઇલ છે એનો ટેસ્ટ કર્યો છે, જે રશિયાના સાઇબેરિયન ટ્રાન્સ સાઇબેરિયન જે એરિયા છે ત્યાં સુધી એને છોડ્યું છે કે એ અમેરિકાને બતાવવા માટે કે અમે તમારા સુધી પહોંચી શકીએ છીએ, અમેરિકા સુધી મિસાઇલ્સ પણ પહોંચાડી શકીએ છીએ. એ ડિસ્ટન્સ ને એ બધી વાતો વિષય છે. તો ઈરાન એનું રિટાલિએટ કરે છે, એ સૌથી મોટું સરપ્રાઇઝ ફેક્ટર છે. પરંતુ આખી આર્થિક સત્તા અને જેને કહેવાય કે જીઓ પોલિટિકલ બેલેન્સની આ લડાઈ કહી શકાય. જી. અને બીજો એક પ્રશ્ન ખૂબ આમ આશ્ચર્ય આપણને પમાડે કે આટલો સટીક હુમલો કઈ રીતે થઈ શકે કે યુદ્ધના પ્રથમ દિવસે જ ખામનેઈ સુધી ઇઝરાયલની મિસાઇલ પહોંચી જવી અને સીધા જ એમના ઉપર હુમલો અને એમના મૃત્યુના સમાચાર અત્યારે આપણા સુધી પહોંચી રહ્યા છે. તો આટલું સટીકાઈથી કઈ રીતે ઇઝરાયલ પગલાં લઈ શક્યું હશે? હું અહીંયા સ્ટુડિયોમાં આવ્યો ને એ પેલા હું સર્ચ કરતો હતો આ બાબતનું, કારણ કે આ સવાલ તો થવો જોઈએ કે એટલે બે વસ્તુ છે. એક અમેરિકન ઇન્ટેલિજન્સ છે એ સુપર પાવર છે. જેવી રીતે લાદેનને એમના ઘરમાં, એમના ઘરની ઉપરની ટેરેસની દિવાલ છે એ સીલ આખું જે કમાન્ડોસ છે એમણે તોડી અને એમને પોઈન્ટ બ્લેન્ક કપાળમાં પહેલી ગોળી અને પછી બીજી ગોળીથી પાકિસ્તાનની અંદર જ જે રીતે એસેસિનેશન કર્યું હતું, તો એ મહિનાઓની ઇનપુટ પછી એમના ઘરની દિવાલ, એમનો કચરો, એમની સાઈઝ, એમનો પડછાયો, એમને બધી વસ્તુઓ કરી તો એક બીજું ઘર ફૂટે ઘર જાય. એટલે ખોમેનીની ઇન્ટરનલ સર્કલ જે સિક્યુરિટી સર્કલ હતું, એના સિક્યુરિટી એડવાઇઝરો હતા અને ખોમેની સાથે જે વાર્તાલાપ કરનારા લોકો, એટલે કે ઇનિશિયેશન લેતા હતા, કે જેને સારી ભાષામાં એમ કહી શકાય કે મધ્યસ્થી કરતા હતા, એ લોકો કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોય, કારણ કે રિમોટ જ વાત થતી હોય, રૂબરૂ આવવા જવાનું ન થતું હોય, તો કોઈને કોઈ રિમોટ સાધન વાપરતા હોય, ચાહે સેટેલાઇટ ફોન હોય, ચાહે બીજો હોય કે ત્રીજો હોય, અથવા વચ્ચેના મીડિયેટર દ્વારા પણ કોઈ મેસેજ જતા હોય, તો એકબીજાના મેસેજ છે એ તો એક ઇલેક્ટ્રોનિક્સ આખું ઇન્ટેલિજન્સ હોય, એક એનું ઇનર સર્કલ છે એને ભેદું હોય, અને જેને રિયલ ટાઈમ ટાર્ગેટ કહેવાય, એ રિયલ ટાઈમ ટાર્ગેટ હતું. અને એમાં અત્યારે જે આંગળી ચીંધવામાં આવી છે, આપણે આ પ્લેટફોર્મ પરથી કોઈ દેશનું નામ ન ભૂલીએ, પરંતુ જે મધ્યસ્થી કરનાર બીજા દેશ છે, જે દેશ ઉપર ગઈકાલે ઈરાને રાત્રે જ હુમલા કર્યા છે, એટલે ભારતીય સમય પ્રમાણે, એ દેશના નેતાનું પણ હવે તો નામ આવે છે, કે એ જે વાત છે એના સિગ્નલ્સ કે કઈ થયું અથવા એ ગદ્દારથી આવે કે એને કયા એરિયામાં ક્યારે વાત કરે છે, એ વસ્તુ છે એ અમેરિકન ઇન્ટેલિજન્સે ટ્રેક કરી હોય
અને એ પછી આ હુમલો આટલો સટીક થયો હોય. એટલે ઘર ફૂટે ઘર જાય એ વાત પાકી છે ને. સામે ઇન્ટેલિજન્સ અમેરિકાનું છે અને ઈરાકનું ઇઝરાયલનું ઇન્ટેલિજન્સ છે. તમને ખ્યાલ જ છે કે વિશ્વનું જી બેસ્ટ ઇન્ટેલિજન્સમાંનું એક કહેવાય છે. એટલે આ બધી જ બાબતો ભેગી થઈ અને જે વાત હતી કે આયતોલ્લા ખોમેની જે B2 બોમ્બરના અગાઉના હુમલા કરેલા અને અણુ મથકો નાશ કર્યા ત્યારે રશિયાનો આશ્રય લેવાના હતા. એ કયા સંજોગોમાં ન લીધો, ડિલે કર્યો. રશિયા એ નહોતું વોરી લેવા માંગતું. ખોમેનીને બોલાવીને અમેરિકા સાથેનું સીધું યુદ્ધ એ શું વસ્તુ હતી. ન ચાઇના એમના જે મિત્ર રાષ્ટ્ર છે એમણે એમને આશ્રય આપ્યો, ન રશિયામાં એમણે આશ્રય લીધો અને ઈરાનમાં જ એમનું અંતે મોત થયું છે. એ આખી ઘટના છે એ ઈરાનની ઇન્ટેલિજન્સ ફેલ્યોર્સ અને અમેરિકા અને ઈરાકની ઇન્ટેલિજન્સ સક્સેસ કહી શકાય. જી, અમેરિકા અને ઇઝરાયલની. અને અંતિમ પ્રશ્ન એ કે ઇઝરાયલ હવે આમાં આગળ શું થઈ શકે છે, અને ખાસ એ વાત કે આગળ જે પણ થાય તો એની ભારત પર શું અસર થઈ શકે છે? એક વસ્તુ, ભારત છે ને અત્યાર સુધી પાર્ટી વિશ્વમાં કઈ નહોતું બન્યું વિદેશ નીતિ તરીકે. વિશ્વના તમે કોઈ પણ યુદ્ધ જોઈ લ્યો ને તો એક બાંગ્લાદેશ આપણે જુદું પાડ્યું અને પછી પાકિસ્તાને આપણી ઉપર 26/11 નો હુમલો કર્યો અને એની સામે આપણે ન કર્યો અને છેલ્લે ઓપરેશન સિંદૂર આપણે સીધું કર્યું અને ત્યારે એક આપણે મેસેજ દઈ દીધો કે ભારતને હવે હાલનું ભારત છે એ 26/11 વાળું ભારત નથી. ત્યાર પછી ભારત કોઈ દેશોના યુદ્ધમાં ક્યારેય ભાગ નહોતા લેતા. આજે વડાપ્રધાન મોદી છે તો યુક્રેન ગયા હતા, રશિયા ગયા હતા અને એ આજે 1.5-2 વર્ષ પહેલા એમણે ઇનિશિયેટ લીધું હતું, પણ એમણે જોયું કે આ કોમ્પ્લેક્સ મામલો છે ને એમને કોઈ એવી પ્રારંભિક સંકેત નહોતા મળ્યા કે આમાં બંને દેશો વચ્ચેનું યુદ્ધ છે એ અટકાવી શકાય. ત્યાર પછી કોઈ એવા બહુ ખાસ બેકડોર પ્રયાસો થતા હોય, જાહેર પ્રયાસો નથી થયા. અહીંયા મને આખી વસ્તુ એવી લાગે છે કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ ને તો આવતા દિવસોમાં આ યુદ્ધ મિનિમમ 1 અઠવાડિયું ચાલશે અને ઈરાન વળતા હુમલા કરતા કરતા નબળું પડતું જશે. ઈરાનનું સૈન્યની તાકાત છે એ એની મિસાઇલ્સ પાવર મેઇન છે અને ઈરાનમાં 2 સૈન્ય છે. એક એનું સૈન્ય છે જે ખોમૈનીની તરફેણનું છે અને બીજું લિબરલ સૈન્ય છે. તો એ તરફેણનું સૈન્ય છે ને એ તૂટતું જાય તો ત્યાં નવા જે પાવર આવે ને એ અમેરિકા સાથે સીધો હાથ મિલાવે. અધરવાઇઝ હાલના સંજોગોમાં જે વાત છે એ ખોમેનીના પુત્રની વાત છે, એ ત્યાંની પ્રજાને નક્કી કરવાનું થશે અને એની પ્રજાનો મૂડ અત્યારે હજી બહુ પ્રવાહી છે. આપણી કોઈ આગાહી કરીએ ને એના કરતા વિશ્વ આખું નજર નાખીને બેઠું છે કે આ ગુસ્સો છે બાળકોને મળતા જોવા 6,000 મોતનો છેલ્લો આંકડો આવી રહ્યો છે ને લગભગ 3-4 કલાક સુધી વિશ્વમાં કદી જ ન થયો એવો 400-600 પ્લેન મિસાઇલોનો ઈરાક તરફથી જે હુમલો થયો. એટલે અમેરિકા ઈરાકનો ભેગો એટલો મિસાઇલ્સ મારો થયો અને ઈરાનને આ એક જુઓ જે રીતે જુઓ તો ખોખલું કરી નાખ્યું એમના નેતા અને લગભગ 50 જેટલા બીજા એના સિનિયર કમાન્ડોસ કયો અથવા સૈન્યના વડાઓ કયો એના નેતાગીરીમાં આવતા એ લોકો 50 થી વધારે એવા મુખ્ય લીડરશિપ છે એમના પણ મોત થયા છે ખોમૈની સાથે. એટલે એમનો તમે કહો ને કે ટોપલિંગ તો ઘણું થઈ ગયું છે, પણ ઈરાન આટલું રિટેલિએટ કરશે અને અમેરિકાના સાથી દેશો ઉપર અને અમેરિકાના જે સાથી દેશો એટલે કે જે નોર્થ ઇસ્ટના મિડલ ઇસ્ટના જે દેશો છે એના એરબેઝ ઉપર હુમલા કરશે, એમના નાગરિક વિસ્તારોમાં હુમલા કરશે. એ એક સરપ્રાઇઝ એલિમેન્ટ હતું, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ બંને સાવ ઈરાનને નબળું પાડી દેશે. એ પડવામાં કદાચ 6 દિવસ, 8 દિવસ, 10 દિવસ જાય અને ત્યારબાદ પ્રજારોષ જો શાંત થાય અથવા ખોમેનીની વિરુદ્ધ જાય તો ટ્રમ્પ માટે એ સરળ એમનો માણસ જે હોય ત્યાં એમના નામ પણ 1-2 ચર્ચામાં આવ્યા છે. એ વ્યક્તિ છે એમને ત્યાં શાસન સોંપી શકાય. જે રીતે તમે વેનેઝુએલામાં સોંપ્યું અને પછી એમનો બધો વહીવટ છે, બાહ્ય વહીવટ, એના નિર્ણયો એ અમેરિકા લે એવી સ્થિતિ છે. જોવાનું એ રહ્યું કે જે દેશોએ અમેરિકા અને ઈરાકને મદદ કરી એ પણ ઇસ્લામિક દેશો છે. 6 જેટલા દેશો થાય છે, UAE સહિતના બધા. એ 6 દેશો ભવિષ્યમાં સીધી રીતે જુઓ તો જે ભૂતકાળમાં સદામ હુસેન, કર્નલ ગદ્દાફી કે યાસર અરાફતે જે સહન કર્યું એવી સ્થિતિમાં આવવાની ચાન્સીસ વધારે છે કે એમણે એમના મિત્ર કહેવાતા મિત્ર રાષ્ટ્ર તરીકે અમેરિકાની અને ઈરાકની તાબેદારીમાં રહેવાની આખું નવી સ્થિતિ લાગે છે. એ સૌથી મોટી બાબત છે. જો રશિયા અને ચીન અત્યાર સુધી ડાયરેક્ટ યુદ્ધમાં નથી આવ્યા તો એનો અર્થ એ છે
કે એ સીધું યુદ્ધ હોરી અને પોતાના દેશમાં પોતાની સલામતી અને પોતાના હિત બચાવી રહ્યું છે. જી. અને આગળ જતા આમાં ભારત પોલિટિકલી કઈ રીતે ઇન્ટરપ્ટ કરી શકે કે ન કરી શકે એના વિશે તમે વાત કરી. મારે થોડું એ પણ જાણવું છે કે આ યુદ્ધની ભારત પર ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે કેવી અને શું અસર થઈ શકે છે? એમાં બે બાબત બની છે ભારત માટે. એક છે એ સારી બની છે અને એક બાબત છે ને એ થોડી સમય નક્કી કરશે. પહેલી બાબત એ છે કે અત્યારે ભારતના 1 કરોડ નાગરિકો છે એને આપણે કોઈ ઇન્ટિમેશન ન દઈ શકે. આપણા વડાપ્રધાન છે ઈરાકમાં હતા ને એ જ દેશ છે એ બીજા દિવસથી યુદ્ધ શરૂ કરે, ઇઝરાયલ. આપણા નાગરિકોને આપણે સલામતી નથી આપી શક્યા. એટલે કે એને કોઈ એવી શોર્ટ નોટિસ આપવાનો સમય પણ ન મેળવી શક્યા. જે મેં તમને કીધું 1 કરોડ મિડલ ઈસ્ટમાં આપણા ભારતીયો રહે છે એને જી. કે ભાઈ દેશ છોડી દો. કે કેમ અમેરિકાની એડવાઇઝરી આવે છે કે ભારત રહેવા લાયક દેશ નથી, હમણાં નીકળી જજો, ભારતમાં આમ છે, ચાઇનામાં આમ થાય છે, પાકિસ્તાનમાં હો તો નીકળી જજો, હુમલો થાય છે, એવી એડવાઇઝરી આપણે સ્પેસિફિક નથી આપી શક્યા, જનરલ ચાલતી હોય. એ એક વસ્તુ બની છે. આર્થિક બાબત કહી તો ભારતને અત્યારે આમાં ક્યાંય કોઈ સાંકળ્યું નથી. એટલે ભારત માટે આ દેશોમાં લડાઈ થાય તો જે દેશોમાં વિશ્વમાં લડાઈ થાય છે ત્યાં આર્થિક ફટકો તો પડે જ છે. બીજું, રાજકીય સ્થિતિ ડામાડોળ થાય છે. તો ભારતનો ગ્રોથ છે એ રીતે તમે જુઓ ને તો ગ્રોથ વધે છે અને આપણે આમાં ક્યાં આ લડાઈમાં આપણે સીધી રીતે છીએ નહીં. તો એવું કહી શકાય અત્યારે કે આપણે ભારત માટે એ રીતે બેનિફિટ છે, પણ એ બેનિફિટ સામે આ રાષ્ટ્રો છે એને હવે પછી આરબ રાષ્ટ્રો બધા જે છે, ઇસ્લામિક રાષ્ટ્રો છે, ફ્યુચરમાં ભારતને કઈ રીતે જોશે એ જોવાનું રહ્યું. કારણ કે પાકિસ્તાન છે એની ઉપર અમેરિકાના પાછા 4 હાથ છે ને ઇઝરાયલ ભારતનું મિત્ર છે ને ઇઝરાયલ અમેરિકાનું મિત્ર છે. આ ઇક્વેશન્સ છે ને એ કોઈ રાજકીય વિશ્લેષક નહીં, ખુદ દેશના વડાઓને માટે પણ છે ને એક કોયડો છે કે આનો એઝ એન્ડ વેન રિયલ ટાઈમ ઉકેલ કઈ બાજુ આવે છે અને કોણ કોના ઇન્ફ્લુઅન્સમાં છે, કોને કોની જરૂરિયાત છે એ જોવાનું રહેશે. પરંતુ ભારતને અત્યારના તબક્કે સંતોષ લેવો હોય તો એ છે કે ભારત બીજા દેશોની તુલનાએ અત્યારે શાંત છે. બાજુના રાષ્ટ્રો પાકિસ્તાન સળગે છે, આ બાજુ બાંગ્લાદેશ સળગે છે, રશિયા એ બાજુ છે, આ ચાઇના ઉપર અમેરિકાની સીધી જ ચેલેન્જ આવી ગઈ છે. આરબ રાષ્ટ્રો છે એ આરબ રાષ્ટ્રોની વચ્ચે કૂટાઈ રહ્યા છે. ગાઝા પટ્ટી છે, ઈરાક છે એ સાફ કરી રહ્યું છે. તો વૈશ્વિક ચિત્ર તમે જો, અને અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં લગભગ 4 દેશો છે એને તો ટ્રમ્પે લગભગ યુદ્ધ કરીને નુકસાની કરીને એમનો કબજો લઈ લીધો છે. નાના નાના દેશો છે બધા, યમનના તેને બધું. પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ લેબનન નહીં તો ક્યાંક ને ક્યાંક અત્યારે અમેરિકાનું સુપર પાવર થાય છે. અને ભારત જોઈ તો ઇઝરાયલની મિત્રતા છે એના એક આશરે રહી શકે એમ છે કે ઇઝરાયલની જે આયર્ન ડોમ લેવાની વાત છે કે ભવિષ્યમાં થાય તો ઓવરઓલ બધા લડે છે અને અમેરિકા મજા કરે છે એવું મને આખું ચિત્ર દેખાય છે. જી. હવે આગળ શું થાય છે ખાસ જોવાનું રહેશે. વિશ્વભરની નજર અત્યારે ઈરાન અને ઇઝરાયલ પર ટકેલી છે. આપણે પણ જોઈએ કે આગળ આમાં શું થાય છે. સુનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આ 3 ખૂબ શક્તિશાળી કહી શકાય એવા દેશો અત્યારે આમને સામને છે. અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલાઓ કરી રહ્યા છે. ઈરાન વળતો જવાબ આપી રહ્યું છે. હવે જે રીતે આપણે વાત કરી, ઘણી બધી એની અસરો છે એ આખી દુનિયા પર થઈ રહી છે ને હજુ પણ થવાની છે. જે રીતે આપણે વિશ્લેષક સાથે વાત કરી કે ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી આ જે યુદ્ધ છે એ ચાલી શકે છે. કદાચ આ 3જા વિશ્વ યુદ્ધ તરફ ન જઈ શકે, પરંતુ એની જે વૈશ્વિક અસર છે એ ખૂબ ગંભીર અસર એમાં થઈ શકે એમ છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.